પણ દેવાનું થાય ને એટલે તરત નાનો થઈ જાય. અરે હમણાં ધંધા પાણી મોડાશે, કાંઈ દેવું નથી. આ મનુષ્યના સ્વભાવ છે. પછી વશિષ્ઠ ઋષિ સોનાના કટોરામાં રાખેલા મધને વેદ મંત્રો બોલી અભિમંત્રિત કરે અને આ અભિમંત્રિત કરેલા મધના કટોરાને રાજાના હાથમાં આપે અને કહે કે રાજન, તમારે અંદર જઈ તમારી આંગળી મધમાં બોળીને બાળકની જીભમાં મધ ચટાડવાનું છે. જો બહેનો યાદ રાખજો, તમારા આંગણે બાળકનો જન્મ થાય તો ગળોંદીમાં સૌ પ્રથમ મધ પાવું. કારણ મધ છે અને મધને જે ઉત્પાદન કરે છે એ માખી પરોપકાર કરે છે. માખી તપસ્યા કરે, સહન કરે, પણ માખીએ હજી સુધી મધનો સ્વાદ કેવો છે ચાખ્યો નથી. મધ ચટાડવાનું કારણ એ બાળકને કે આ માખીની જેમ તું પણ પરોપકાર કરજે, સહન કરજે, તપસ્યા કરજે, પણ ફળની આશા રાખીશ નહીં. અત્યારે તો શું પાતાય કોને ખબર છે. આ પરંપરા શરૂ રાખજો. હવે ગુરુદેવની આજ્ઞા લઈ દશરથ રાજા હાથમાં કળશ લઈ શ્રી રામના દર્શન કરીને જોવા લાગ્યો. કૌશલ્યાજીના રાજમહેલમાં બધી દાસીઓ રામલાલાના દર્શન કરતા દેહનું ભાન ભૂલે. લાલાના દર્શન માટે દેવો ગાંધર્વો પણ સૂક્ષ્મ રૂપે પધારે. રામ જન્મમાં સગળો મહોત્સવ અને સગળાને આનંદ થયો. બધાએ દેવોને સુખ અને શાંતિ થયા, પરંતુ ચંદ્રદેવ માત્ર દુખી છે. અને ચંદ્રદેવ શ્રી રામ પાસે આવીને કહેવા લાગે કે હે પરમાત્મા, તમે સૂર્યદેવને કંઈક સમજાવો. સૂર્યદેવ તમારા આ દર્શન કરવામાં એટલા લીન થઈ ગયા કે સૂર્યદેવને સમયનું કાંઈ ભાન નથી. ઘણા સમય થયા એકને એક જગ્યાએ સ્થિર ઊભા રહ્યા છે. આમ કહીને ચંદ્રદેવ રડવા લાગે ત્યારે રામજી ચંદ્રદેવને આશ્વાસન આપીને કહે કે ભલે મારો આ જન્મ સૂર્ય વંશમાં થયો, પણ હું તમારું નામ ધારણ કરી. મને લોકો રામ સૂર્ય નહીં પણ રામચંદ્ર કહેશે. બોલો રામચંદ્ર ભગવાનની. આમ રામજીએ પ્રગટ થયા ને ત્યારે ચંદ્રદેવને વચન આપ્યું. એટલે બહેનો ભાઈઓ, નહીતર રામજીનું પ્રાગટ્ય સૂર્ય વંશમાં થયું, પણ ચંદ્રજીનું નામ ધારણ કર્યું. આમ કહેવા છતાંય બહેનો ભાઈઓ ચંદ્ર શાંત થયા ને ચંદ્રદેવ વધુ ને વધુ ઉદાસ બનતા ગયા. ત્યારે શ્રી રામ ચંદ્રદેવને ફરી પ્રસન્ન કરવા કહે કે હે ચંદ્રદેવ, ભલે મેં આ અવતારમાં સૂર્યદેવને લાભ આપ્યો, હવે કૃષ્ણ અવતારમાં રાત્રે 12 વાગ્યા પછી હું આવીશ અને તમને લાભ આપીશ. ખરેખર બહેનો ભાઈઓ, કૃષ્ણ અવતાર વખતે 3 જ જણા જાગે છે. કોણ કોણ? ચંદ્રદેવ, વાસુદેવ અને દેવકીજી. અને જાગે ને એને બહેનો ભાઈઓ કનૈયો મળે, બાકી સૂતા હોય એને સંસાર મળે. સૂતા હોય ને સંસાર મળે. પછી વશિષ્ઠ ઋષિ દશરથ રાજાનો પ્રેમ સમજી ગયા. વશિષ્ઠજી પોતાની સાથે દશરથજીને લઈ અને રામના દર્શન માટે લઈને જાય. દશરથ રાજા કૌશલ્યાજીની ગોદમાં બાળક શ્રી રામના દર્શન કરે ત્યારે દશરથજીનું હૃદય ભરાઈ આવે. શ્રી રામ અને દશરથજીની 4 આંખ મળી ત્યારે શ્રી રામ ગાલમાં શિમિક હાસ્ય કરે અને દશરથજી શ્રી રામની જીભ ઉપર મધ ચટાડવા લાગે. ત્યારે દશરથજી વશિષ્ઠ ઋષિને વેદ મંત્રો બોલવાનું કહે, પરંતુ વશિષ્ઠજી તો કહે કે રામના દર્શનમાં મને કોઈ મંત્ર યાદ આવતો નથી. હું તો મારું નામ પણ ભૂલી ગયો છું.
યાદ રાખજો બહેનો ભાઈઓ, મંદિરમાં દર્શન કરવા જાઓ કે કથા સાંભળવા જાઓ, તમને તમારું નામ ભૂલાઈ જાય ને તો કથામાં અને દર્શનમાં આનંદ આવે. હવે કોણ આવ્યું છે, કોણ ગયું છે, કેટલું ઘઉં લઈ આવ્યા છે, આ માળી હું લઈ આવ્યા, એમાં તમે દૃષ્ટિ રાખો, કાંઈ સીતારામનું નામ લ્યો, કાંઈ કથામાં ગળે ઉતરે નહીં. એટલે જ કહું છું કે કથા આંખ બંધ કરીને સાંભળો. પણ આપણું કોણ માને? આ જગતમાં ભગવાનનું કોઈ માયના નથી, મારા જેવાનું માને ન માને. હું દરેક શ્રોતાની વાત કરું છું બહેનો ભાઈઓ. હા, દરેક શ્રોતા, એકનું નહીં. 7 દિવસ કથા સાંભળે, 7 દિવસ પછી એ શ્રોતા હતુમનું થઈ જાય. આ કાને સાંભળે ને આ કાને કાઢી નાખે. એટલે તો કથા એને કલ્યાણ નથી કરતી, કલ્યાણ ન કર્યું. પછી બીજા ઋષિઓ વેદ મંત્રો બોલે. બહેનો ભાઈઓ, અયોધ્યાની સ્ત્રીઓ બહુ ભાગ્યશાળી. સ્ત્રીઓ રામજીને પોતાની ગોદમાં લેવા માટે કૌશલ્યાને વિનંતી કરે. કૌશલ્યામાં ખૂબ ઉદાર. કૌશલ્યાજી રામજીને બધાની ગોદમાં આપે, પણ પુરુષને અંદર પ્રવેશ નથી, કારણ બહાર સિપાહીઓનો પહેરો છે. અને દશરથ રાજાને પોતાની પ્રજા પ્રાણ કરતા પણ વાલી છે. એટલે દશરથ રાજા વિચાર કરે કે આ બધાય અંદર જઈને બરાબર દર્શન કરી નહીં શકે. એટલે દશરથજી બહેનો ભાઈઓ કૌશલ્યાજીને રામજીને બહાર લઈને આવવાનું કહે. પછી કૌશલ્યા રામજીને બહાર લઈને આવ્યા અને આંગણામાં કૌશલ્યાજી રામને ગોદમાં લઈને બેઠા છે. પછી બધાએ દર્શન કરે છે. અયોધ્યાની પ્રજા રામ લાલાના દર્શન કરતા મગ્ન બન્યા. કોઈને ભૂખ તરસનું ભાન જ નથી. ભૂખ તરસનું ભાન નથી. બહેનો ભાઈઓ, ભાવાર્થ બતાવું છું, ધ્યાન દઈને સાંભળજો. યાદ રાખજો, દરેક સ્ત્રી અને પુરુષ આરામને શોધે છે, પરંતુ રામ વગર આરામ મળવાનો જ નથી. હા, રામ વગર આરામ નથી મળવાનો. એટલે મારા શ્રી રામની મર્યાદાનું પાલન કરો તો જીવ આત્માને શાંતિ મળશે. અને જે સ્ત્રી પુરુષ શ્રી રામના દર્શન કરવા માટે પ્રયત્ન કરતો નથી તે જીવ પોતે જ પોતાની હિંસા કરે છે. અરે વાલ્મીક ઋષિ તો કહે કે તે આત્મહત્યારો છે. યાદ રાખજો બહેનો, ધર્મનું ફળ છે શાંતિ અને અધર્મનું ફળ છે અશાંતિ. અશાંતિ છે. મારા રામની સેવા કર્યા વિના બહેનો ભાઈઓ આપણું મન શુદ્ધ થવાનું નથી. અને રામ સેવાથી જ આપણું જીવન સફળ થશે. શ્રી રામચરિત્રનું અનુકરણ કરે છે પુરુષો. શ્રી રામ જેવું જીવન વિતાવવું જોઈએ, જ્યારે સ્ત્રીઓને સીતાજી જેવું જીવન વિતાવવું જોઈએ. અને તમે ગમે સંપ્રદાયમાં જાઓ, ના નથી, ગમે સંપ્રદાયમાં જાઓ, પણ તમારે રામ અને સીતાજીની સેવા કરવી જ પડશે, તો જ તમારો ધર્મ સફળદાયક થાય. રામ સીતાની સેવા વગર બહેનો ભાઈઓ જીવન અનમોલ નથી થવાનું. યાદ રાખજો, શ્રી રામ એ ધર્મની મૂર્તિ છે. મારા કહેવાનો ભાવાર્થ એ છે કે વૈષ્ણવો શ્રી કૃષ્ણની ભક્તિ કરે, પણ વૈષ્ણવોને પણ મારા રામની સેવા તો કરવી જ પડશે. હા, શંકર ભગવાનની સેવા તમે કરો, પણ તમારે રામ સેવા અને સીતા સેવા કરવી પડશે. જીવ માત્ર મારા શ્રી રામનું અનુકરણ કરી શકે. શંકર ભગવાન તેમજ શ્રી કૃષ્ણ ભગવાનનું અનુકરણ આપણે કોઈ ન કરી શકે. મારા શિવજી તો બહેનો ભાઈઓ શમશાનમાં બિરાજે અને ગળામાં મુંડમાળા ધારણ કરે. મારા શિવજી ઝેર પી જાય.
એટલે શિવજી જેવું આપણે જીવન ન જીવી શકીએ. જ્યારે શ્રી કૃષ્ણ જેવું પણ આપણે જીવન ન જીવી શકીએ. એટલે શ્રી કૃષ્ણ કહે ને તે કરવાનું. શ્રી કૃષ્ણ કરે એ આપણે નથી કરવાનું. શ્રી રામના જેવું વર્તન રાખજો. યાદ રાખજો, મારા શ્રી રામમાં બધા જ સદગુણો રહેલા. મારા રામજીની માતૃભક્તિ, મારા રામજીની પિતાની ભક્તિ, મારા રામજીની ભાઈનો પ્રેમ, મારા શ્રી રામનો સદાચાર, મારા શ્રી રામની સરળતા, મારા શ્રી રામનું ધૈર્ય, ગાંભીર્ય અને એક જ પત્ની વ્રત, ઉદારતા, આ બધા જ સદગુણો તમને કોઈ એક વ્યક્તિમાં જોવા મળવાના નથી. શ્રી રામ હંમેશા માતા પિતાની આજ્ઞામાં રહે. શ્રી રામ હંમેશા માતા પિતાને પ્રણામ કરે અને માતા પિતાની સેવા કરે. જ્યારે આજકાલના છોકરાઓ તો મા બાપની સેવા કરતા નથી, પરંતુ મા બાપની મિલકત લેવી છે. યાદ રાખજો યુવા પેઢીઓ, તમે ભગવાનની ભક્તિ વધારે ન કરો તો ચાલશે, પરંતુ માત પિતાની સેવા કરવી એ મહાન પુણ્ય છે. માતા પિતા તો લક્ષ્મી નારાયણનું સ્વરૂપ છે. માતા પિતાને વંદન કરો. અને આપણો ધર્મ આપણા માટે શ્રેષ્ઠ છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, ઘણા યુવાઓ મંદિરમાં જઈને ભગવાનને વંદન કરે છે, ત્યારે ભગવાન યુવાઓને ઠપકો દે છે, પણ કાન એવા છે સાંભળતા નથી ઠપકો. ભગવાન એમ કહે છે કે હું એવાના વંદન સ્વીકાર કરતો નથી જે મા બાપની સામું બોલે છે, મા બાપનું કયું નથી કરતા. એવાને હું કોઈ દી ધ્યાન આપતો નથી. મા બાપ તો ભગવાનનું સ્વરૂપ કહેવાય. અને આ ધરતી ઉપર આપને લાવનાર હોય ને તો એ પેલા આપણા મા અને બાપ છે. યાદ રાખજો. માટે સાસુ સસરા મા બાપની સેવા કરો. કાયમ કથામાં કહું છું બહેનો ભાઈઓ, કે તમારા ઘરમાં ઠાકોરજીનું મંદિર હોય, મૂર્તિ હોય, અને એ ઠાકોરજીને બહેનો ભાઈઓ બાલકૃષ્ણને થાળ નહીં ધરો ને તો હાલશે, પણ પેલી રસોઈ ગરમા ગરમનો થાળ એ તમારા સાસુ સસરાના ચરણોમાં મૂકી દો ને તો દ્વારિકાનો નાથ રાજી થાય. આ કરો, આ કરવાનું છે. ભગવાનને ગરમા ગરમ થાળ ધરે અને સાસુ સસરાને ઠંડુ ખાવાનું આપે, એ શું કામનું? કાંઈ કામની નથી. એટલે મારી રામ સેવા એમ કહે છે કે માતા પિતાની સેવા કરો. મારા શ્રી રામે દશરથ રાજાના બધા જ સદગુણો જીવનમાં ઉતાર્યા. યાદ રાખજો, મારો રામજી એમ કહે છે કે આપણા વડીલો હોય ને એના બધા સદગુણો જીવનમાં ઉતારો. હા, વડીલોના ડગલે પગલે ચાલો. આ મારે રામકથા કહે છે, અમારું રામચરિત્ર કહે છે. મારા રામજીનો બહેનો ભાઈઓ પ્રત્યેનો આદર્શ પ્રભુએ જગતને બતાવ્યો. ક્યારે કૈકેયી જ્યારે રામજીને કહે કે મેં ભરતજીને રાજ્ય આપ્યું, તે સાંભળી રામજી રાજી થઈ જાય અને કહે કે માં, મારી ઈચ્છા એ જ છે કે મારો ભરત રાજા થાય. માં, મારા ભાઈનું સુખ એ મારું સુખ, મારા ભાઈની જીતમાં મારી જીત સમાયેલી છે અને મારા ભાઈની હારમાં મારી હાર સમાયેલી. બહેનો ભાઈઓ, શ્રી રામના પ્રેમ જેવો સામે ભરતજી અને લક્ષ્મણજીનો પ્રેમ. શ્રી રામ વનવાસ જાય ત્યારે લક્ષ્મણજી પણ શ્રી રામની સાથે વનવાસ જાય. નતર ઘરમાં લક્ષ્મણજીના પિતા, પત્ની, માતા બધા જ છે, છતાં પણ લક્ષ્મણજી ભાઈની સાથે સાથે વનવાસ જાય. જ્યારે ભરતજી પણ બહેનો ભાઈઓ રામજીની જેમ જીવન વિતાવે છે. રામકથાનો એક બીજો પ્રસંગ કહું. બહેનો ભાઈઓ, લંકાના યુદ્ધમાં ઇન્દ્રજીત જ્યારે લક્ષ્મણજી ઉપર શક્તિનો ઘા કરે, આથી લક્ષ્મણજી મૂર્છા વશ બને, તે સમયે શ્રી રામ લક્ષ્મણજીનું મસ્તક પોતાના ખોળામાં
લઈ અને રડતા રડતા કહે કે જગતમાં શોધ કરતા સીતાજી જેવી સ્ત્રી કદાચ મને મળી જશે, પણ મને લક્ષ્મણ જેવો ભાઈ મળવો દુર્લભ છે. લખન, તું આજ કેમ બોલતો નથી? હે લખન, તું કેમ નારાજ છો? આ માટે બહેનો ભાઈઓ, સુષેન વેદરાજને લાવવામાં આવે. હવે સુષેન વેદરાજનું કહેવાનું એ કે સૂર્ય ઉદય થતા પહેલા સંજીવની વનસ્પતિ આવી જાય તો કદાચ લક્ષ્મણ બચી શકે, લક્ષ્મણજી બચી શકે. આનો એક ભાવ બતાવું છું બહેનો, ધ્યાન દઈને જીવનમાં ઉતારી રાખજો. વિચાર કરો, આપણે માંદા હોય તો આપણે ભગવાનને કે માતાજીને કંઈક માનતા માની અને આપણે તરત હાજાય થઈ જઈએ છીએ. તો એ વિચાર કરો, આપણે તો કેવલ માનતા માની છીએ, તો લક્ષ્મણજી તો પરમાત્માનો સગો ભાઈ છે. તો ભગવાન રામ લક્ષ્મણજીને નો કે હાલાલાજી યુદ્ધ તો ઘણા દિવસનું બાકી છે, તું અત્યારે આ મૂર્છા વશ થયો છો, હાલ ઉભો થા, ઉભો થા, હાથ ફેરવીને એમનું કઈ ગયું ઉભો થઈ જા. હે કઈ હગે કે નું કઈ હગે? પણ મારા રામજી બહેનો ભાઈઓ જગતના લોકોને એ સંદેશ બતાવે છે કે તમને કાંઈ પણ બીમારી હોય ને બહેનો ભાઈઓ, તો ભગવાનને કે કુળદેવીને માનતા માનવાની જરૂર નથી, એના માટે તમારે દવા લેવાની જરૂર છે. ઘણા લોકો અંધશ્રદ્ધામાં જીવે છે, માનતા માને છે, અને પછી એ રોગ એવડું મોટું રૂપ લે છે, પછી ડોક્ટર પણ હાથ ઊંચા કરી દેશે. હવે તમારાથી સેવા થાય એટલી કરો. મારો કહેવાનો ભાવાર્થ એ છે બહેનો ભાઈઓ, શ્રદ્ધામાં જીવો, અંધશ્રદ્ધામાં ન જીવો. જ્યાં દવાની જરૂર પડે ત્યાં દવા લેવી જ પડે, અને જ્યાં દુઆની જરૂર પડે ત્યાં દુઆ લેવી પડે. દવા અને દુઆ બે રાખો, કેવલ અંધશ્રદ્ધામાં ન જીવો. અમારા રામજી બહેનો ભાઈઓ જગતને બતાવ્યું છે. સૂર્ય ઉદય પહેલા સંજીવની જડીબુટી આવી જાય તો કદાચ લક્ષ્મણ બચી શકે. ત્યારે શ્રી રામ કહે કે મારે અયોધ્યાની કે સીતાજીની જરૂર નથી, મારે તો લક્ષ્મણ જોઈ. લક્ષ્મણ જ્યાં જશે ત્યાં હું જઈશ, કેમ કે લક્ષ્મણ મારી પાછળ પાછળ આવ્યો છે. લક્ષ્મણે મારા માટે બધું ત્યાગી દીધું છે. બહેનો ભાઈઓ, ભાવાર્થ બતાવું છું, ધ્યાન દઈને સાંભળજો. એ તમે પણ ભાઈ ઉપર પ્રેમ રાખશો ને તો ભાઈ તમારા ઉપર પ્રેમ રાખશે. ભાઈને છેતરશો તો તે પણ તમારી સાથે છળ કપટ કરશે. તમારા શરીરમાં અને તમારા ભાઈના શરીરમાં પરમાત્મા એક જ છે. દેહ જુદા જુદા છે પણ દેવ એક જ છે. મારા રામની લીલા સરળ છે. શ્રી રામ એ પરમાત્મા છે. મારા રામને માયાનો સ્પર્શ થતો નથી. પણ જગતના દરેક પુરુષોને ધર્મ બતાવવા માટે રામજીએ આ લીલા કરેલી છે. આ લીલા કરેલી છે. માટે ભાઈઓ ઉપર પ્રેમ રાખો. તમે પણ તમારા ભાઈ જોડે લક્ષ્મણ તથા ભરત જેવો પ્રેમ રાખજો. ભાઈને કોઈ દિવસ છેતરાય નહીં, ભાઈની સાથે છળ કપટ ન કરાય. જો મોટો ભાઈ રામ જેવો થશે તો નાનો ભાઈ લક્ષ્મણ જેવો થઈ જશે. પણ મોટો ભાઈ જ રાવણ જેવો થાય તો નાનો ભાઈ કુંભકર્ણ જેવો થઈ જ જવાનો છે. ભાઈઓ ભાઈઓમાં પ્રેમ રાખજો. નતર બહેનો ભાઈઓ, બે સગા ભાઈઓ એના બાપની મિલકત માટે બથોબથ આવ્યા. આખું ગામ છોડાવા આવ્યું. એ વિચાર તો કરો તમારા બાપા કોણ હતા. માંડ માંડ છોડાવ્યા. પછી મોટા ભાઈએ નક્કી કર્યું કે મારે મારા નાના ભાઈ ઉપર કેસ કરવો છે. કેસ કર્યો.
નાના ભાઈ ઉપર બહેનો ભાઈઓ નોટિસ આવી, પણ અભણ, ભણેલ નહીં. બીજા પાસે વચાયું કે આ તો તમારા ભાઈએ કેસ કર્યો છે તમારી ઉપર. હવે નાના ભાઈએ પણ બહેનો ભાઈઓ વિચાર કર્યો કે મારે મારા મોટા ભાઈ ઉપર કેસ કરવો છે. એટલે આ નાનો ભાઈ બહેનો ભાઈઓ ઈ જ વકીલ પાસે ગયો જે વકીલ પાસે મોટા ભાઈએ કેસ નક્કી કર્યો હતો, ત્યાં ગયો. અને આ નાનો ભાઈ વકીલ સાહેબને કહે, સાહેબ મારે મારા ભાઈ ઉપર કેસ કરો. વકીલે કીધું કે લાવો નામ, સરનામું, અટક આ બધું આપો. નામ ને આન તેન બધું આપ્યું. એટલે વકીલ વિચાર કરે કે આ નામનો કેસ તો મારે એક આવી ગયો છે. હવે વકીલનો એવો કાયદો છે બહેનો ભાઈઓ ગવર્મેન્ટનો કે વકીલ બે ભાઈનો એક સાથે કેસ ન લડી શકે, એના માટે અલગ વકીલ રાખવો પડે. એટલે આ વકીલે એટલો રસ્તો કર્યો કે આને જવા નથી દેવો. એટલે વકીલે શું કીધું, ભાઈ મારી પાસે અત્યારે સમય નથી, પણ મારી હારે જે મારો મિત્ર ભણતો વકીલનું, એની પાસે હું તમને મોકલું, ચીઠી લખી દઉં છું, ત્યાં તમે જાઓ. હવે ચીઠી લખી દીધી વકીલની ભાષામાં, અને ઓલો નાનો અભણ ભાઈ હતો ગયો, જઈને ચીઠી આપે છે કે આલ્યો સાહેબ તમારા મિત્રએ ચીઠી આપી છે. પેલો વકીલ બહેનો ભાઈઓ ચીઠી વાંચે છે, ને વકીલે એની ભાષામાં લખેલી ચીઠી કે એક આંબાની બે કેરી છે, એક કેરી મેં મારી પાસે રાખી છે ને એક કેરી તારી પાસે મોકલી છે. હા, તારી પાસે જેટલો રસ ચૂહાય એટલો તું ચૂહી લેજે, મારી પાસે જેટલું ચૂહાય એટલો હું ચૂહી લઈ, ગોઠલી અને છાલ વધે પછી કરી દેવું ઘા. એના મતલબ માટે બહેનો ભાઈઓ ઘણું કરે છે. માટે બહેનો ભાઈઓ ભાઈઓમાં કાયમિક માટે પ્રેમ રાખો. થોડું હોય તો પણ રાજી થાવ. અને નાનો ભાઈ કદાચ દુબળો હોય તો મોટા ભાઈને કેવું કે હાલે ભાઈ મારે તો ભગવાને ઘણું દીધું છે, આ બાપુજીનું મકાન છે તું રાખ. અને જેટલું બહેનો ભાઈઓ ત્યાગમાં મજા છે ને એટલી પકડવામાં મજા નથી. કાક ભાઈઓને આપો, ભાઈઓને રાજી કરો. આ રામકથા કે છે. રામકથાનો બહેનો ભાઈઓ એક બીજો પ્રસંગ જોઈએ. શ્રી રામનું સરળતાનો એક પ્રસંગ જોઈએ. શ્રી રામ વનવાસ જઈ રહ્યા. હવે રામજીને ગંગા પાર કરવાની નાવિકનો માલિક કેવટ શ્રી રામના ચરણ ધોયા પછી પોતાની નાવમાં બેસાડી રામજી, સીતાજી, લક્ષ્મણજીને ગંગાને સામા કિનારે ઉતારે. હવે કેવટને આપવા માટે શ્રી રામ પાસે કાંઈ નથી. શ્રી રામ સંકોચ અનુભવે. સીતાજી આ સમજી જાય. સીતાજી પોતાની આંગળી ઉપરથી વીંટી ઉતારી અને શ્રી રામને કેવટને આપવા માટે આપે. શ્રી રામ તે વીંટી કેવટને આપવા લાગે ત્યારે કેવટ વીંટી લેવાની ના પાડે. કેવટ કહે હું ગરીબ છું, હું અભણ છું, છતાંય કોઈ સાધુ સંત તપસ્વી કોઈ આવે હું એની પાસે મજૂરી લેતો નથી, હું તમારી પાસે પણ મજૂરી નહીં લઉં. શ્રી રામ કેવટને સમજાવતા કહે કે કેવટ આ મજૂરી નથી, પણ હું તને પ્રેમથી પ્રસાદ આપું છું, તારે તે લેવો જોઈએ. શ્રી રામ સમજે છે કે આ ગરીબ છે, કેવટને આ વીંટી કામમાં આવશે. પણ કેવટ બે હાથ જોડી શ્રી રામને કહે કે આજે પ્રસાદ લેવાનો દિવસ નથી. મારા પ્રભુ ઉગાડા પગે ચાલે, પણ 14 વર્ષનો વનવાસ પૂરો થયા પછી પાછા વળતા ફરી સેવાનો મને લાભ આપજો, અને આપના રાજ્ય તિલક પછી આપને જે યોગ્ય લાગે તે મને આપજો. આજે તો આપની પાસે હું કાંઈ નહીં લઉં. સીતાજીની આંખમાં આંસુ આવી ગયા. કેવટની ભાવના જોઈ. કેવટ અભણ છે, ગરીબ છે, પણ કેવટનું હૃદય ગંગાજળ જેવું પવિત્ર છે, શુદ્ધ છે. બહેનો ભાઈઓ ટૂંકમાં કહું,
રાવણને માર્યા પછી રાવણની વાત આવીને એટલે રાવણનો એક મુદ્દો તમને કહી દઉં. હા, તમને બધાને ખબર તો હશે, છતાંય હું પૂછું છું, એ રાવણને કેટલા મસ્તક હતા કયો? હાલો, કેટલા હતા કયો? હે, નહીં બોલો કોઈ, એકાદો બોલો કોઈ. નથી, જીભ વહી ગઈ બધાને? 10. અમારા આયરના બેને હિંમત કરી. એક કથામાં કંઈક બોલવાનું થાય અને કાંઈ ફાળો બોલવાનું થાય ને ત્યારે બધા પાણી બેસી જાય. આ નિયમ છે બહેનો, નિયમ છે. હવે બહેનો ભાઈઓ યાદ રાખજો, રાવણને 10 મસ્તક હતા, પણ રાવણને એકલાને 10 મસ્તક નહીં, આપણે બધાને અનેક મસ્તક છે. કેટલા? અનેક. એના હું તમને દાખલા દઉં. કોઈ માણસ નોકરી કરતો હોય, એ માણસનો ચહેરો એના શેઠ પાસે કંઈક અલગ હોય ભાવ. હવે આ માણસનો ચહેરાનો ભાવ એની પત્ની પાસે પણ અલગ હોય, એના પાડોશી પાસે પણ અલગ અલગ ભાવ હોય, એના દીકરા પાસે પણ કંઈક ચહેરાનો ભાવ અલગ હોય, એના દુશ્મન આરે પણ ચહેરાનો ભાવ અલગ હોય. ક્યાંક માર્કેટમાં ખરીદી કરવા જાય ત્યારે બહેનો ભાઈઓ ચહેરાનો ભાવ અલગ હોય છે. હા, ક્યાંય ફરવા જાય ત્યારે ચહેરાનો ભાવ અલગ હોય છે. એમાંય જો એના દીકરાનું ક્યાંક જોવા જાય ત્યારે તો એવો ચહેરાનો ભાવ કરે જાણે વિષ્ણુ ભગવાનનો અવતાર ન હોય. હા, મારો કહેવાનો ભાવ અર્થ એ છે કે આપણા બધાના ચહેરા અનેક છે, પણ મારા રામનો એક જ હરખો ભાવ અને એક જ ચહેરો છે. એટલે જે રામને નિત્ય ભજશે અને રામમય જેના વિચાર થશે એનો એક હરખો બહેનો ભાઈઓ કાયમી ભાવ થશે. માટે રામને ભજતા થાવ, તો રામના વિચારો મારા અને તમારા જીવનમાં ભવિષ્યમાં ઉતરી આવશે. હા, રાવણની માર્યા પછી શ્રી રામ, સીતાજી, લક્ષ્મણજી વાનર મિત્રો સાથે પુષ્પક વિમાનમાંથી લંકાથી અયોધ્યા આવે. ધામે ધૂમથી પ્રજા રામજીનું સ્વાગત કરે. મારા રામજીનો રાજ્ય તિલક કરવામાં આવે. મોટો દરબાર ભણાણો, અનેક દેશના રાજાઓ, ઋષિઓ, મુનિઓ, દેવો આવ્યા. બધા શ્રી રામને ભેટ આપે. જયકાર થઈ રહ્યો. રાજા રામચંદ્ર ભગવાનની. તમે જય પૂરી નથી બોલાવી શકતા, પછી બીજું તો તમે શું કરો? આટલો હિસાબ જયમય કરો છો તમે. મારે બીજી આશા તમારી હું રાખવી? હું બહુ સાચું કહ્યું, તમને આમાં એકાદાને ખોટું લાગે ને તો તમ તારે મને ચા ન પાતા, પાણી ન પીતા, અરે જય શ્યારામે ન કરતા, પણ જય તો હારી બોલાવો. આપણે મનુષ્ય છીએ, ભગવાનની જય હારી ન બોલાવી હકી? આમ કોકાયરે બાંધતા હોય તો ત્રીજી શેરીમાં આપણો અવાજ સંભળાય. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી. હવે બરાબર, કીધા વગર માં નથી પીરસતી તો તમે પીરસો? વાતુમાં ધ્યાન હતું એટલે ન બોલવાનું. તો ઈ પાકું થઈ ગયું ને, તમે કથા સાંભળતા સાંભળતા વાતું કરો છો. સારું લ્યો, તો અમારું બધું પાણી ઢોળ થાય ને. રામ જેવી હરી ઈચ્છા બાપા. ઈશાબી જીવન ન રાખો, યાદ રાખજો બહેનો ભાઈઓ. એક જગ્યાએ કથા કરવા ગયો તો ત્યાં તો માણસો દાંત કાઢવામાં હિસાબ રાખતા, વધારે દાંત કઢાઈ જાય શું થાય, આટલા હિસાબી હતા.
સોનાના સિંહાસન ઉપર શ્રી રામ બેઠા. તે વખતે શ્રી રામ ચારે બાજુ નજર રાખે ત્યારે સીતાજી શ્રી રામને પૂછે કે તમે કોને શોધો છો, કોને જોયો છો? ત્યારે શ્રી રામ કહે કે આ બધાય મારા દર્શન માટે અહીં આવ્યા, પણ મારે જેના દર્શન કરવા તે તો દેખાતો જ નથી. આથી સીતાજીને આશ્ચર્ય થાય. સીતાજી વિચાર કરે એવો તો કોણ ભાગ્યશાળી કે જેના દર્શન માટે ભગવાન આતુર. ત્યારે શ્રી રામ સીતાજીને કહે કે દેવી, આપણે વનવાસ જઈ રહ્યા હતા ત્યારે કેવટે પોતાની નાવમાં આપને બેસાડીને ગંગા પાર કરાવી હતી. તે વખતે કેવટે કહેલ કે પ્રભુ, આપના રાજ્ય અભિષેક પછી મને પ્રસાદ આપજો. તે કેવટ અહીં દેખાતો નથી. બહેનો ભાઈઓ, શ્રી રામ બધાનું સન્માન કર્યા બાદ શૃંગેરપુરના રાજા ગુહકને બોલાવી અને કેવટને આપવા અનેક સોનાના દાગીના, વસ્ત્રો, અનેક પ્રસાદ તરીકે મોકલી આપે છે. આ પ્રસંગ ઉપર ભાવ બતાવું છું. બહેનો ભાઈઓ, યાદ રાખજો કે દુઃખમાં કોઈ આપણી મદદ કરે ને એ મદદને કોઈ દી ભૂલશો નહીં. હા, ઉપકાર કોઈનો ભૂલવો નહીં. કોઈએ કોઈ સમયે આપણી થોડીક સેવા કરી હોય ગરીબીમાં તો એ યાદ રાખજો, અને સમય હારો આવે તો ઉપકારનો બદલો અવશ્ય ચૂકવજો. પરમાત્મા મનુષ્યને સુખ સંપત્તિ આપે ત્યારે તે ઉપકારનો બદલો વિવેકથી પાછો વાળજો. હૃદય મારા શ્રી રામ જેવું સરળ રાખજો. જેનું હૃદય સરળ છે એના હૃદયમાં પરમાત્માનો વાસ હોય છે. છળ કપટ ન કરવા. કપટ કરવાથી હૃદય વાકું થઈ જાય. કપટ કરવાથી થોડોક લાભ થશે, પણ કપટ કરનારને કોઈ દી શાંતિ મળવાની નથી. મારા શ્રી રામ બહેનો ભાઈઓ અતિ સરળ છે. તેથી તો બહેનો ભાઈઓ, રામ રાજ્યમાં પ્રજા અતિ સુખી છે. તો આ રામ કથા મને તમને બહેનો ભાઈઓ બતાવે છે કે જીવનમાં કોઈ આપણી મદદ કરી હોય તો એને ભૂલવી નહીં. અરે, આપણા જીવન ગાડીને ચલાવતા જેણે આપણે શીખવાડી હોય, આપણે ધંધામાં કોકે પ્રગતિ ધંધો કોકે શીખવાડ્યો હોય, પછી એની આગળ જઈ અને ઈર્ષાના હોરણ ન મારવા. એ યાદ રાખજો. આ સમાજમાં એવા છે જેણે શીખવાડ્યું હોય ને ન્યાજ પાછા ઈર્ષાના હોરણ મારે છે. હા, શું ટાઈમ થયો? તો આપણે 5-10 મિનિટનો વિરામ આપી જે કાંઈ રામકથાનું દર્શન ભગવાને કરાવ્યું આપણે બધાએ પ્રેમથી કર્યું. આગળ જે કાંઈ મારો વાલો ભાગવતમાં દર્શન કરાવશે